આવનારી એકાદશીના દિવસે પીપળાના નીચે જઈ કરી લો આ પ્રમાણે પીપળાની પૂજા અને કરો આ દીપ અર્પણ. તમારી ઈચ્છિત મનોકામના પરિપૂર્ણ થશે અને નારાયણ સહિત ભગવાન વિષ્ણુ સહિત ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત થશે. પ્રિય ભક્તજનો, સૌને રાધે રાધે. જય સિયારામ. ઓમ નમઃ શિવાય. આજે કથા દરમિયાન આપણે એક સુંદર વાત કરીએ કે એકાદશી આવે છે અને એકાદશીના દિવસે આ વખતે એવો સમાગમ છે કે તારીખ 25 માર્ચ 2025 રોજ કૃષ્ણ પક્ષ છે. કૃષ્ણ પક્ષની એકાદશી શ્રવણ નક્ષત્ર છે અને સાથે યોગ શિવ યોગ છે અને મંગળવાર છે. એ દિવસે એકાદશી છે. જો આ સમન્વય એવો છે કે પીપળાના નીચે, એટલા માટે હું આપને જણાવું છું કે આપણે બિલ્વપત્ર છે, પછી પીપળો છે, સમી એટલે શમણો છે, પછી આંબો છે, એ બધા વૃક્ષની નીચે પીપળાના નીચે જઈ અને આ સમય આ પ્રમાણે કરજો. ઘણા સમય પહેલા મેં એક કથા દરમિયાન પીપળાના નીચે એક પ્રયોગ બતાવ્યો હતો અને એનાથી ઘણા લોકોનું કાર્ય સફળતા તરફ પહોંચ્યું છે. હું એમ નથી કહેતો કે સર્વસ્થ કાર્ય સફળતા સુધી પહોંચે, પણ આપણે ભગવાનની ભક્તિ કરીએ એનું ફળ મળવાનું છે, આજે નહીં તો ગમે ત્યારે. તો આપ પીપળાના નીચે શું કરશો? એકાદશીના દિવસે કેટલા જણ એકાદશી કરો છો? 11 કરો છો કે એકાદશી કરો છો? કેટલા જણ 11 કરો છો? આ યુગમાં વધારે પડતી 11 જ થાય. સવારમાં ઉઠે, આદુવાળી ચાથી શરૂઆત થાય, સિંગદાણા છે, અત્યારે તો બધું ઘણું બધું થઈ ગયું, બધું ફલાહારી મળે, અને પછી બપોર એટલું બધું ભોજન લઈ લે, પછી સૂઈ જાય, તો એ ઉપવાસ ન ગણાય વાલા. કેવલ ભગવાનને ઉપવાસ કરવો જોઈએ. કદાચ રુચિ પ્રમાણે થોડુંક લો ફલાહાર, કારણ કે અત્યારનો સમય એવો છે કે આપણે ભૂખ્યા ન રહી શકતા હોય તો થોડું ફલાહાર કરવું જોઈએ. આપણે જો એટલું બધું થઈ ગયું, અત્યારે તો રોટલીની જગ્યાએ એના લોટ મળી ગયા, તો સરસ મજાની રોટલીની જગ્યાએ એ રોટલી બની જાય, શાકની જગ્યાએ સૂકી ભાજી સરસ થઈ જાય, કઢી થાય, ભાતની જગ્યાએ મોરૈયો થાય, શિંગદાણા થાય, પાપડની જગ્યાએ વેફર થાય. છતાં પણ આપણે એટલું બધું ખાઈએ, બપોર પછી ફ્રૂટ ખાઓ, પછી પાછું સાંજે ફલાહાર કરો, પછી સાંજે દૂધ પીવું, આ બધું જ ન થાય. ઉપવાસ કેવો કરવો જોઈએ? કેવલ ભગવાનને જે અર્પણ કરો છો, એક ફળ અર્પણ કરો છો, કોઈ મીઠાઈ અર્પણ કરો છો, એ ભગવાનને અર્પણ કરેલી મીઠાઈ કે ફળ છે એનું ભક્ષણ કરો અને ભગવાનની આગળ સતત ઓમ નમો ભગવતી, જે કોઈ ભગવાનને આપ માનતા હોય એ ભગવાનની આરાધના કરો, એના જપ કરો એકાદશીના દિવસે, અને આ પ્રમાણે ઉપવાસ કરવામાં આવે એને એકાદશી ગણાય. પણ એક ટાળું થાય. સાસુમાં હોય ને, વહુને આગલા દિવસે જ કે બેટા કાલે મારે 11 છે, એટલે આજે સાંજે સરસ તું ભોજન સારું બનાવજે, એટલે થોડું વધારે જમી લઉં તો કાલે તકલીફ થાય નહીં. કેટલા સાસુમાં આ પ્રમાણે કરો છો? દશમના દિવસે એટલું બધું ભોજન લઈ લે સાંજે. આમ તો એમ કીધું છે સૂર્ય અસ્ત થાય એ પહેલા દસમના દિવસે જમી લેવું જોઈએ, પછી જમાય નહીં. તો એ માણસ પછી પાછી 11 હોય, આટલા બધા ફરાળ કરે, 12ની સવાર થાય ને ત્યારે તો કમ્પ્લીટ રોજ કરતા વહેલા જાગી જાય ને વહેલી પૂજા પતાવી દે અને સરસ મજાની 2, 3, 4 ભાખરી સવારનો નાસ્તો કરી લે.
અગિયારસ ન કહેવાય, એકાદશી ન કહેવાય. ભગવાનનું યજન કરો, ભગવાનના જપ કરો, ભગવાનને કેવલ અર્પણ કરેલું ફલાહાર તમે ગ્રહણ કરો. સાંજના સમયે ભગવાનને દૂધ ધરાવો, એ દૂધનું પાન કરી અને સાંજે 12 વાગ્યા પછી રાત્રિના સમયે ભગવાનના ભજન કરતા કરતા 12 વાગ્યા પછી શયન કરો. સવારનું સૂર્યકાળ થાય, બારસ થાય, બારસના દિવસે ભગવાનની પૂજા કરો, ભગવાનને ભોગ ધરાવો. ગામમાં રહેલા ભૂદેવને કોઈ ઠાકર દ્વારામાં પૂજારી હોય તો એને સીધું આપો, ભોજન આપો, અન્ન આપી પકાવી ભગવાનને થાળ ભોગ લગાવી પછી બ્રાહ્મણને જમાડી અને પછી પોતે જમવા બેસી પારણા કરો તો આ સાચી અગિયારસનું પુણ્ય ફળ મળે વાલા. તો આ પ્રમાણે એકાદશીના દિવસે આ બધું કરજો. પણ વિશેષ આ ઉપાય આપને આપું છું. કદાચ અગિયારસ ન થાય તો ગભરાશો નહીં. એ પણ આ ઉપાય કરી શકે છે, એને પણ આનાથી ફળ મળશે. પીપળાના વૃક્ષ આગળ જઈ, પીપળા પાસે જઈ એક કપૂરી પાન લઈ જજો. એ પાનમાં 1 સોપારી, 1 રૂપિયો, દક્ષિણા મુખવાસ અર્થે સોપારી, પાન. ભગવાનની આગળ ઘીનો દીવો, ગાયનું ચોખ્ખું ઘી હોય એનો દીવો પ્રજ્વલિત કરજો. 1, 2, 3, 4, 5, 10, 11 દીવા કરવામાં આવે, બહુ ઉત્તમ છે. 11 દીપનું દાન કરી ભગવાનને સરસ મજાનું એક લોટીમાં જળ લેવાનું, થોડુંક દૂધ ઉમેરવાનું, થોડા કાળા તલ અને એ ઉમેરી 1 ચંદનનું તિલક એટલે 1 ચંદનનો છંટકાવ કરી પુષ્પ અર્પણ કરી અને પીપળાની પ્રદક્ષિણા 11, 21, 108 તમને યોગ્ય લાગે એ પ્રમાણે કરજો. અને સતત ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરજો. એ જાપ કરી અને એ પૂર્વ દિશાની સન્મુખ તમારે બેસવાનું છે. કઈ બાજુ બેસવાનું છે? કદાચ પૂર્વ દિશામાં તમારું મુખ ન જાય તો ઉત્તર દિશા તરફ મુખ રાખી પીપળાની સામે બેસી દીપ પ્રાજ્વલ્ય કરી, ધૂપ દીપ અર્પણ કરી, નૈવેદ્યમાં આપ બને તો કોઈ પણ દૂધની વસ્તુ ધરાવજો અને ભગવાનનું જપ કરવાના છે. કેવી રીતે જપ કરશો? ભગવાનની માળા આપ બધા કરતા હશો ને? બધા જ માળા કરો છો? કેટલા જણ માળા કરો છો? માળા કરો છો કે માળા ફેરવો છો? મહારાજ હું તો 15 માળા કરું છું, 15 મિનિટ પણ ન લાગે માળા પત્તા. અરે ભગવાન, શાંતિથી મનને ચિત્ત એક થાય. તમે જે પણ માળા રાખતા હોય, રુદ્રાક્ષ હોય, તુલસીજીની હોય, સ્ફટિકની હોય, એ માળા લઈ ગૌમુખી ખાસ રાખજો માળામાં અને હૃદયને સ્પર્શ કરી અને ભગવાનનું ચિંતન મનમાં શરૂ હોવું જોઈએ. અને એક માણકા ફેરવતા ફેરવતા 1, 7, 8, 11, 21, 51, 108 તમારી મતિ અનુસાર, તમારા સમય અનુસાર આ માળા કરી અને પોતે ભગવાનને વંદન કરી પ્રાર્થના કરો. શિવ યોગ છે. ભગવાનને નારાયણ અને ભગવાન હરિહરનો સમન્વયનો દિવસ આવનારી એકાદશીને છે. તો એકાદશીના દિવસે ભગવાનનું યજન અને ભજન આ પ્રમાણે કરજો. ચોક્કસ શિવાલય પણ જઈ અને ભગવાનના પંચાક્ષર મંત્રનો જાપ કરી ભગવાન શિવને પણ અભિષેક કરી અને કારણ કે શાસ્ત્રમાં બતાવ્યું છે, શિવપુરાણમાં કહે છે કે નારાયણે ભગવાનની કમળ પૂજા કરી હતી, શિવજીની. અને ભગવાન શિવ સતત નારાયણનું ચિંતન કરે છે. પહેલા દર્શન કોને કર્યા? દ્વાદશીના દિવસે. ભગવાન પોતે 12ના દિવસે ગોકુળમાં આવ્યા. તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે સાચા વૈષ્ણવ ભગવાન શિવ છે. તો એવા ભગવાન ભોળાનાથનો શિવ યોગ છે અને સરસ નક્ષત્ર શ્રવણ નક્ષત્ર છે અને આવનારી એકાદશી આપણા જીવનને બદલી શકે એવી છે.
તો વાલા ભક્તો ખાસ એકાદશી કરજો, ખાસ આ પ્રમાણે પીપળાના નીચે પૂજન અને યજન કરજો, ભગવાનની ભક્તિ કરજો. તમારા ગામમાં જે કોઈ ભૂદેવ હોય એની પાસે એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરાવજો, એને વસ્ત્રદાન, પાત્રદાન, અન્નનું દાન, સાથે સાથે યથાશક્તિ દક્ષિણા આપી અને એમને પણ દાન દક્ષિણા ભેટ અર્પણ કરજો. તો ભગવાન રાજી થશે, કારણ કે એકાદશીના દિવસે કરેલું જે પણ પુણ્યદાન છે સ્વયં ભગવાનને પ્રાપ્ત થાય છે. તો વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે, વાસ્તુશાસ્ત્ર માટે, સાથે સાથે જન્માક્ષર માટે અને સાથે સાથે તમારે દેવી ભાગવત, શ્રીમદ ભાગવત, શિવ પુરાણ, સાથે સાથે રામચરિતમાનસના કથાના આયોજન માટે, અધ્યયન માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મુલાકાત માટે યોગ્ય સમય પ્રાપ્ત કરી મેસેજ કરી હું તમને યોગ્ય સમય આપીશ. એ સમયે તમે મારી રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો. સૌને રાધે રાધે. ઓમ નમઃ શિવાય. જય સિયારામ.